આજના સમયમાં ઘણી કંપનીઓ પોતાના સર્વર અને ડેટા ઓફિસમાં રાખવાના બદલે ક્લાઉડ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. ક્લાઉડ દ્વારા કંપનીઓને ડેટા સુરક્ષિત રીતે સ્ટોર કરવું, એપ્લિકેશન ઓનલાઈન ચલાવવી, મોટા પ્રમાણમાં ડેટા મેનેજ કરવો, આ બધું સરળ બને છે. આ સમગ્ર સિસ્ટમને સંચાલિત કરનાર વ્યક્તિ ક્લાઉડ એન્જિનિયર કહેવાય છે. તો ચાલો તેના વિશે વધુ માહિતી આંચલબેન પાસેથી લઈએ. તો આંચલબેન જણાવશો કે ક્લાઉડ એન્જિનિયર એટલે શું? હા, ક્લાઉડ એન્જિનિયર એ આઈટી ક્ષેત્રનો એવો નિષ્ણાત છે જે ઇન્ટરનેટ પર ચાલતી કમ્પ્યુટર સિસ્ટમ, ડેટા સ્ટોરેજ અને એપ્લિકેશનને મેનેજ કરે છે. સરળ ભાષામાં કહું તો કંપનીઓ પોતાનું ડેટા અને સોફ્ટવેર ઇન્ટરનેટ પર સ્ટોર કરે છે, ત્યારે તેને બનાવવું, ચલાવવું અને સુરક્ષિત રાખવાનું કામ ક્લાઉડ એન્જિનિયર કરે છે. આંચલબેન, ક્લાઉડ એન્જિનિયરની કામગીરી શું હોય છે અને ક્યાં કામ કરે છે? કામગીરીની વાત કરું તો ક્લાઉડ સિસ્ટમ ડિઝાઇન કરવી, કંપનીના ડેટાને ક્લાઉડમાં સ્ટોર કરવું, સર્વર મેનેજ કરવું, ક્લાઉડ સુરક્ષા જાળવવી, વેબસાઇટ અને એપ્લિકેશનને ક્લાઉડ પર ચલાવવી, તેમજ સિસ્ટમમાં સમસ્યા આવે તો તેનું સમાધાન કરવું. કાર્યસ્થળની વાત કરું તો આઈટી કંપનીઓ ગૂગલ, એમેઝોન, માઇક્રોસોફ્ટ અને વિવિધ સ્ટાર્ટઅપ કંપનીઓ, સોફ્ટવેર કંપનીઓ, બેંકોમાં, ઈ કોમર્સ કંપની અને ગવર્મેન્ટ આઈટી ડિપાર્ટમેન્ટ્સમાં કામ કરે છે. ક્લાઉડ એન્જિનિયર બનવા માટે વ્યક્તિગત ગુણો કેવા હોય છે? વ્યક્તિગત ગુણોની વાત કરું તો કમ્પ્યુટર અને નેટવર્કિંગ જ્ઞાન, સમસ્યા ઉકેલવાની ક્ષમતા, નવી ટેકનોલોજી શીખવાની ઉત્સુકતા, વિશ્લેષણ કરવાની ક્ષમતા, ટીમમાં કામ કરવાની ક્ષમતા અને સુરક્ષા અને સિસ્ટમ મેનેજમેન્ટમાં રસ હોવો જોઈએ. ક્લાઉડ એન્જિનિયર બનવા માટે શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ અને ભરતી પ્રક્રિયા શું હોય છે? શૈક્ષણિક લાયકાતની વાત કરું તો અનુસ્નાતક વિજ્ઞાન પ્રવાહ સાથે પૂર્ણ કરેલું હોવું જોઈએ. કમ્પ્યુટર સાયન્સ, આઈટી સંબંધિત ક્ષેત્રમાં બીઈ, બીટેક, બીસીએ કે એમસીએ પૂર્ણ કરેલું હોવું જોઈએ. ભરતી પ્રક્રિયા વિશે જણાવું તો ક્લાઉડ એન્જિનિયરની ભરતીમાં શૈક્ષણિક લાયકાત, રિઝ્યુમ ચકાસણી, ટેકનિકલ ટેસ્ટ, ટેકનિકલ ઇન્ટરવ્યૂ અને એચઆર ઇન્ટરવ્યૂ દ્વારા પસંદગી થાય છે. આંચલબેન, ક્લાઉડ એન્જિનિયરનું માસિક વેતન કેટલું હોય છે અને પ્રગતિના અવસર મળી રહે છે? હા, સરકારી ક્ષેત્રે સરકારશ્રીના ધારાધોરણ મુજબ તથા ખાનગી કંપનીઓમાં વેતન તમારા અનુભવ, લાયકાત અને કંપની પર આધાર રાખે છે. પ્રગતિના અવસરની વાત કરું તો ક્લાઉડ એન્જિનિયરને અનુભવ વધતા જુનિયર એન્જિનિયરથી સિનિયર ક્લાઉડ આર્કિટેક્ટ અને ચીફ ટેકનોલોજી ઓફિસર સુધી પ્રગતિ કરવાની સારી તક મળે છે. આંચલબેન, ક્લાઉડ એન્જિનિયર બનવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? હા, શિષ્યવૃત્તિ માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ, સ્કોલરશિપ પોર્ટલની અને શૈક્ષણિક લોન મેળવવા માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલની માહિતી મેળવી શકો છો. આંચલબેને સરસ માહિતી આપી. તો મિત્રો, આ સંદર્ભે અભ્યાસ ક્યાં કરવાનો થઈ શકે છે અને તેમાં સફળ થયેલા વ્યક્તિઓની સાફલ્ય ગાથા તથા કેરિયર કાર્ડની લિંક અને આ હોદ્દાની વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ મહત્વપૂર્ણ માહિતી આપને ખૂબ જ ઉપયોગી થશે. ધન્યવાદ.